તેની શીતળતા પ્રસરાવશે, પણ આપણે શાંત રહીશું તો પ્રોગ્રામ જોવાની મજા વધારે આવશે. સુંદર વાતાવરણમાં આપણે સૌ અહીં એકઠા થયા છીએ અને શા માટે એકઠા થયા છીએ, શું રીઝનથી આપણે અહીંયા ભેગા થયા છે બધાને ખબર છે. આજે આપણી દામપુરા પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ મીન્સ એન્યુઅલ ફંક્શન છે. આખા વર્ષ દરમિયાન બાળકો અભ્યાસ તો કરે છે, સ્ટડી સિવાય જે કો કરિક્યુલર એક્ટિવિટીઝ થાય છે, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, તો તમને પોતાને નહીં ખબર હોય કે અમારા બાળકો કેટલા ટેલેન્ટેડ છે, એ આજે તમને જોવા મળશે. તો આજની આ સુંદર સાંજે અહીં આમંત્રણને માન આપી પધારેલ નાપાડ વાંટા ગામના સરપંચ શ્રી, એસએમસી અધ્યક્ષ અને અન્ય સભ્યશ્રીઓ, all the CFTC team members, welcome all of you. અને વાલીઓ, તમે તમારા બાળકોનું જે ટેલેન્ટ છે એ જોવા આવ્યા છો તો શાંતિથી જોજો, બહુ મજા આવશે. પણ ઊંચા નીચા થશો કે પછી મોબાઈલમાં વિડીયોઝ ઉતારવાનું ને એ બધું, એમાં તમે જોવાનું ચૂકી જશો. જે એન્જોય કરવાનું છે રહી જશે. તમને વિડીયોઝ જોતા હશે તો અહીંયા સ્કૂલમાંથી આપણે પછી મળશે તમને, પણ અત્યારે તમે ફક્ત તમારા બાળકોને જુઓ કે કઈ રીતે એ લોકો પ્રસ્તુતિ કરે છે. તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. તો હું રિક્વેસ્ટ કરું ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, અધ્યક્ષ એસએમસી અધ્યક્ષ શ્રી અને all the CFTC team members, please come on the stage for lighting the lamp. जाने लेता ही लेकिन सब बात नहीं थी ना पेपर में तो આપણે भी जाना છે જા એટલે પેલા એટલે જા હો આપણે બધા તાળીઓથી વધાવી લઈશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. नहीं दो दीपा नहीं दो अरे तेजी जा धरती मारी सकता जब मानो मार दिया तो सारे सारे मारी जा. મારી ખાસ વિનંતી છે પાછળ ઊભેલા ગ્રામજનોને, તમે ઊભા રહેશો તો એની પાછળ જે લોકો ઊભા છે એમને કશું જ નહીં દેખાય. જો તમે ઓટલા પર ઊભા રહેશો તો ત્યાંથી તો તમને બેઠા બેઠા પણ દેખાશે. તો પ્લીઝ વિનંતી કરું છું, ગુજરાતીમાં જ બોલું છું, બીજી કોઈ લેંગ્વેજમાં નથી બોલતી. જો મારો અવાજ તમારા સુધી પહોંચતો તો પ્લીઝ તમે બેસી જાઓ, કેમ કે હજી પણ બીજા ગ્રામજનો આવશે, એ લોકો પણ તમારી પાછળ જોઈન થશે તો એ લોકોને કંઈ જ નહીં દેખાય. આટલી સુંદર વ્યવસ્થા છે તો વ્યવસ્થાનો ઉપયોગ કરો અને બેસી જાઓ. कुर्सी नहीं लाठी नहीं पाछो फरी जा हम फरी ना हो जा पाछो फरी कुर्सी नहीं બાળકોને ખાસ વિનંતી, અંદર અંદર આપણે વાતો નહીં કરવી. એટલીસ્ટ આપણે તો શિસ્તમાં જ રહીશું.
આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ પણ પ્રસંગ લઈને બેઠા હોઈએ, ઘરનો હોય, ઘરનો કોઈ પણ પ્રસંગ હોય, ઉત્સવ હોય, અમારા માટે આ એક ઉત્સવ સમાન છે. તો કોઈ પણ પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે, કોઈ પણ વિઘ્ન ના આવે ને સરસ રીતે આપણો પ્રસંગ પતી જાય, એના માટે આપણે કોને યાદ કરીએ છીએ? ભગવાનને, પ્રભુને. તો આપણે આપણા કાર્યક્રમની શરૂઆત પણ ઈશ્વરને યાદ કરીને જ કરીશું. પ્રભુને યાદ કરીએ જે આ સૃષ્ટિના સર્જન કરતા છે, એમને યાદ કરીએ. સરસ રીતે પ્રેયર, નૃત્ય અને સંગીત સાથે પ્રાર્થના જે રજૂ થવા જઈ રહી છે, તો દરેકને વિનંતી, શાંતિથી કાર્યક્રમ નિહાળો. આપણે સૌથી પહેલા પ્રભુનું સ્મરણ કરીશું અને શાંતિથી આ પ્રાર્થના નૃત્યને માણીશું. કોને જવું
મજા આવી બધાને? લાગતું નહીં અવાજ પડતી. જો પ્રભુને યાદ કર્યા. પ્રાર્થનાના શબ્દો હતા તું ही સૃષ્ટિ. હાલો, આજે એક ખાસ દિવસ છે. કોઈની જન્મ જયંતિ યાદ છે કોઈને? આજે પ્રભુ વિશ્વકર્મા જન્મ જયંતિ છે, જેમણે આ દુનિયાની રચના કરી છે. એક મહાન શિલ્પકાર કહી શકાય. તો વિશ્વકર્મા જયંતિ ના દિવસે આજે સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. મહાસુદ તેરસ, સૃષ્ટિના શિલ્પકાર એવા વિશ્વકર્મા પ્રભુનો જન્મદિવસ છે. અને તેઓની કૃપાથી સૌથી સારામાં સારું સર્જન જો કોઈ કહી શકાય તો એ છે આપણી શાળા. અવાજ બંધ કરશો તો સંભળાશે. બાળકોનો વિકાસ જો આપણે ઈચ્છતા હોય તો આપણે બાળકોને ક્યાં મોકલવા જોઈએ? તરફથી જવાબ જોઈએ છે. વાલીઓ કે બાળકોનો વિકાસ હોય તો આપણે શાળામાં બાળકો આવશે. તમે ઘરે ઘણું બધું શીખવાડો છો, પણ શું શીખવું જોઈએ એ શાળામાં ખબર પડે. સારું નરસું, શું સારું કહેવાય, શું ન કહેવાય, મૂલ્યલક્ષી જે શિક્ષણ છે, વેલ્યુઝ ઓફ લાઈફ, એ આપણને શાળામાંથી શીખવા મળે છે. અને એક નાનકડો જોક છે, હું તમને કહીશ. એક છોકરાને કોઈએ એવું પૂછ્યું કે તને કેવી શાળા ગમે બેટા? તો એ છોકરાએ શું જવાબ આપ્યો? મને બંધ શાળા બહુ ગમે. બંધની શાળાને બહુ ગમે. કેમ? તાળું વાગેલું હોય ને, આજે શાળાએ નથી જવાનું, આજે રવિવાર છે, રજા છે, બંધ સ્કૂલ એને બહુ ગમે. કહેવાનો મતલબ
ગમતું નહોતું. આપણામાંના ઘણા બાળકો એવા છે જેમને શાળાએ આવવાનું ગમતું નથી. એક વાલી તરીકે એઝ અ પેરેન્ટ એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, આપણી ફરજ છે કે આપણે બાળકને શાળામાં મોકલીએ. સરસ નવી શાળા છે, બધી જ સુખ સગવડ છે, પણ બાળક શાળામાં આવશે તો એ સગવડને ભોગવી શકશે. તો ખૂબ સુંદર ગીત લઈને આવી રહ્યા છે નાના નાના બાળકો, બાંધી મેં તો નવી નવી શાળા. નવી શાળા રે સૌ ભણવાને આવજો. પાછી મેં તો નવી
એમનામાં રહેલી શક્તિઓ બહાર નીકળવા માંડી છે. એટલે હજી આવનારા વર્ષોમાં 8મું ધોરણ પાસ કરીને જશે ત્યાં સુધીમાં બાળક કેટલું ખીલશે એ તમે વિચારી લો. ખૂબ સુંદર અભિનય ગીત રજૂ કર્યું બાળકોએ. હવે એક સરસ લાઈન મને યાદ આવે છે. મીઠા મધુને મીઠા બેહુલારેલો, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. વાત માતાની આવે છે. જે બાળકના જીવનમાં માં કરી શકે છે એ બીજું કોઈ નથી કરી શકતું. આખા ફેમિલીમાં, આખા પરિવારમાં જો સૌથી નજીક, બાળકની સૌથી નજીક કોઈ કેરેક્ટર હોય, કોઈ પાત્ર હોય તો એ માં છે. બાળક બધી જ વસ્તુ માની જોડે શેર કરે. શું થયું, દુઃખ થયું, ખુશ થયો, એની જોડે જે કંઈ પણ થાય આખા દિવસ દરમિયાન એનો બધો જ જે ચિતાર હોય એ રાત્રે માં સુધી પહોંચી જાય. અને માં પણ બાળકનું એટલું ધ્યાન રાખે. The role of the mother in our life is always different and precious. Mother bring us in the world. માં જે છે એ બાળકને દુનિયામાં લાવે છે અને બાળકને જીવ કરતાં વધારે સાચવે છે. બાળક પણ સામે માતાને એટલો જ પ્રેમ કરે છે. તો ખૂબ સુંદર એક સંવાદ પણ નૃત્ય સાથે, ગીત સાથે રજૂ કરી રહ્યા છે ધોરણ 3 ના બાળકો. મમ્મી હું તારો હીરો. મમ્મી માટે એનો દીકરો ઓલવેઝ હીરો જ હોય. ભલે ગમે તે હોય પણ એનો મમ્મીનો હીરો કોણ? એનો દીકરો. જયું ઉઠજો બેટા, આજે સ્કૂલનો પહેલો દિવસ છે. જાને મમ્મા, ઉઠું છું. ઉઠને બેટા મારા જીગરના ટુકડા, મારા લાડકવાયા, મારા કાળજાના કટકા. સુવો દે ને મમ્મા. પછી લેટ થયું તો મને કહેતો નહીં. જા, હવે નહીં ઉઠાડું.
વાટિકાની છોકરીઓ. એ બાળ વાટિકાના બાળકો માટે આપણા એસએમસીના અધ્યક્ષ જીતસંગભાઈ તરફથી 1001 રૂપિયાનું ઇનામ મળે છે. આપણે બધા તાળીઓ પાડીશું. બાળ વાટિકાના બાળકોને 1001 નું ઇનામ આપણા એસએમસીના અધ્યક્ષ શ્રી જીતસંગભાઈ તરફથી આપવામાં આવે છે. હવે આગળ વધીએ. નિશાળ તો બાંધી દીધી, નવી શાળા પણ શાળામાં આવશે કોણ? બાળકો વગરની શાળા કેવી લાગે? એકદમ ભયંકર. કોરોના સમયમાં આપણે બધાએ જોઈ લીધું છે કે બાળકો વગરની શાળા કેવી લાગે. બાળકો વગર શિક્ષકોને પણ ન ગમે, બાળકોને પણ શાળામાં આવ્યા વગર ના ચાલે. તો નાના બાળકો આપણને શીખવાડે છે. ખાસ કરીને વાલીઓને સંદેશ મળશે કે સ્કૂલે જવું કેટલું જરૂરી છે. ચલો આપણે બધા સ્કૂલે જઈએ. જે વાલીઓ ઊભા છે એમને ખાસ નમ્ર વિનંતી છે, ઘડે વારંવાર કેવું યોગ્ય નથી લાગતું, પણ તમે લોકો બેસી જાઓ. જો તમે લોકો બેસો તો પાછળવાળાને દેખાશે. તમે ઊભા છો એટલે પાછળવાળા ઊભા થઈ જાય છે. ક્યાંક વ્યવસ્થિત જગ્યા કરીને બેસી જાઓ, બધાને દેખાય, બધાને કાર્યક્રમ માણવાની મજા આવે. પાછળ ઉભેલા જે ભાઈઓ છે એમને પણ ખાસ વિનંતી છે કે બેસી જાઓ ક્યાં. અને ઓટલા પર ઉભેલા ભાઈઓને તો દેખાવાનું છે, તમે બેસી જ જાઓ. जीने की वजह मिलती जाती है, रोके से न रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम,
દેજો. એનું રિપેર કામ ચાલુ કરવાનું છે એટલે તમે પ્લીઝ નીચે ઉતરી જાઓ. જો બાળકો સ્કૂલે જાય તો કેટલા સરસ લાગે. એ લોકોનું આખું વર્તન, વ્યક્તિત્વ બધું જ બદલાઈ જાય. જે લોકો સમાજથી દૂર રહે છે, કોઈના સંપર્કમાં નથી રહેતા, જંગલના વિસ્તારોમાં રહેતા હોય, જેને દુનિયા ક્યાં જઈ રહી છે એની કોઈ ખબર ના હોય, એવા લોકોનું જીવન કેવું હોય? જે જંગલમાં રહેતા હોય એને મોટા ભાગે આપણે આદિવાસી લોકો કહી શકીએ, કે જે લોકોને ભણવા સાથે કે પછી શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી. એમની દુનિયા અલગ જ છે આપણા કરતા. અવાજ બંધ, બાળકોને ખાસ અવાજ બંધ. જે લોકો શાળાએ નથી જતા એ લોકોની દુનિયા અલગ છે. આદિવાસી લોકોનું જીવન પણ કંઈક આવું જ છે. ખાસ એ લોકો દુનિયાના સંપર્કમાં નથી હોતા. એ લોકોના રીત રિવાજો, એમનો પહેરવેશ, એમના નૃત્ય, એમનું સંગીત, એમનો સમાજ, એમની પરંપરાઓ બધું જ જુદું હોય છે. તો આપણે જે મોડર્ન કલ્ચર છે એની સાથે સાથે આપણું જે ટ્રાઇબલ એરિયા છે એનું પણ સંસ્કૃતિ કેવી છે એ આપણે જાણવું જોઈએ. તો એવું જ સરસ એક નૃત્ય લઈને આવી રહ્યા છે. ધોરણ 4 ના બાળકો આદિવાસી નૃત્ય રજૂ કરશે. બાર કપાઈ નહીં ને કમ્પ્લીટ આવી બાર વાળા છોકરાનું.
હજી શાળામાં ભણી રહ્યા છે, ચોથા ધોરણમાં ભણે છે, પણ આપણી શાળામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે જે આગળ ભણી રહ્યા છે. આઠમું ધોરણ પાસ કર્યા પછી 9મા ધોરણમાં ગયા, 10મામાં ગયા, 11મું 12મું. શાંતિ જાળવો બધા. તમારી સમક્ષ હું જે વાત કરવા જઈ રહી છું હવે એ આપણી શાળા માટે ને આખા દામપુરા માટે ખરેખર ગૌરવની વાત છે, ગર્વ લેવા જેવી વાત છે. ઘણા બધા બાળકો તેજસ્વી છે, બ્રિલિયન્ટ છે, પણ બધા જ આગળ નથી જઈ શકતા, કેમ કે ક્યાંક ને ક્યાંક પરિવારમાંથી સપોર્ટ ના મળે, કાં તો ફાઇનાન્શિયલ કન્ડિશન. અવાજ બંધ. ઘણા બધા પરિવારના બાળકો એવા છે કે જે આગળ ભણવા ઈચ્છે છે પણ ભણી નથી શકતા, અને એ લોકો માટે બ્લેસિંગ્સ કહેવાય, વરદાન રૂપ જો કોઈ હોય તો એ આપણી CFTC ટીમ છે. એ લોકો માટે બહુ જ જોરદાર તાળીઓ પાડો બધા. આપણા જે UK થી જે ડોનર્સ છે, અલગ અલગ કન્ટ્રીમાંથી જે લોકો આપણને ડોનેશન આપે છે, ઘણા બધા બાળકોને એ લોકોએ એડોપ્ટ કર્યા છે, એટલે કે ભણવા માટે એ લોકોએ દત્તક લઈ લીધા છે કે આ બાળક જ્યાં સુધી ભણે અને જેટલું પણ ભણવા ઈચ્છે તો એ લોકો એ બાળકને સપોર્ટ કરવા તૈયાર છે. આવું કરે કોણ? અને એ લોકોના સપોર્ટથી આપણા જ ગામની એક દીકરી ખૂબ આગળ વધી છે. હું અત્યારે એની વાત કરવા જઈ રહી છું. એ દીકરીનું નામ છે રીટા રતનસિંહ રાઠોડ. રીટા સ્કૂલમાં પણ એટલી બ્રિલિયન્ટ હતી, બધી જ એક્ટિવિટીઝમાં ઓલવેઝ આગળ હોય. હાઈસ્કૂલમાં ગઈ, ત્યાં પણ એણે એનું નામ રોશન કર્યું. ઇન બિટવીન એના ફાધર એક્સપાયર થઈ ગયા. એના પપ્પા એમની તબિયતના કારણે હવે આ દુનિયામાં નથી. તો પણ બિલકુલ હાર માન્યા વગર ઘરમાં મમ્મીને મદદ કરાવવા સાથે અભ્યાસ પણ શરૂ રાખ્યો, અને સાથે સાથે એણે અભ્યાસની સાઈડમાં જ્યારે 12મું ધોરણ પાસ કર્યા પછી કોલેજમાં ગઈ, આણંદ NS પટેલમાં, સીપી પટેલ આર્ટ કોમર્સ કોલેજમાં એ આગળ અભ્યાસ કરી રહી છે, અત્યારે સેકન્ડ યરમાં છે. તો ત્યાં અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય જેમ આપણી શાળામાં થાય છે ને. તો ત્યાં NCC એણે જોઈન કર્યું, અને NCC માં જે મિલિટરી અને આર્મીમાં જે ટ્રેનિંગ આપવામાં આવે એવી જ ટ્રેનિંગ એ લોકોને આપવામાં આવે. અને એમાં જે રાઇફલ શૂટિંગ હોય, રાઇફલ શૂટિંગમાં એ એટલી બધી હોશિયાર છે કે સૌથી પહેલા એ ચેન્નાઈ ગઈ, અને આ બધું જ કોના કારણે થઈ શક્યું છે? આપણી CFTC ટીમના કારણે. એ લોકોએ બહુ જ સપોર્ટ કર્યો છે બધી જ રીતે. જે પણ ખર્ચો થવાનો હોય એ લોકો ઓલવેઝ રેડી કે તું આગળ જા, અમે પૈસા કોઈ પણ રીતે તને મોકલાવશું. અને આપણા આચાર્યશ્રી અને CFTC ના સપોર્ટથી રીટાને ખરેખર આગળ જવામાં બહુ મદદ થઈ. એ ચેન્નાઈ ગઈ, ચેન્નાઈમાં એનું સિલેક્શન થયું, પછી એ કેરાલા ગઈ, ત્યાં પણ એ સિલેક્ટ થઈ, અને નેશનલ લેવલ પર એ ભોપાલ મધ્યપ્રદેશમાં ગઈ. હવે ત્યાં પણ જો કદાચ આગળ એનું સિલેક્શન થાય, આઈ ડોન્ટ નો કે શું થવાનું છે આગળનું રિઝલ્ટ, પણ એ ઇન્ટરનેશનલ લેવલે પણ રાઇફલ શૂટિંગમાં જઈ શકે છે, ઓલિમ્પિક્સમાં ભાગ લઈ શકે છે જો એ સિલેક્ટ થાય નેશનલ લેવલે. તો એવી રીટા રતનસિંહ રાઠોડને હું કહું કે એ એના પોતાના અનુભવ તમારી જોડે શેર કરે. હું કહું એના કરતાં એની જાતે એના મોઢે તમે સાંભળો કે એને CFTC અને દામપુરા સ્કૂલ તરફથી કેટલો સહયોગ મળ્યો છે. તો હું રીટાને રિક્વેસ્ટ કરું કે રીટા સ્ટેજ પર આવે, અને ખાસ તો જે વાલીઓ બાળકોને આગળ ભણાવવા માંગતા નથી એવા લોકો માટે ખરેખર એક મિસાલ રૂપ છે, સારામાં સારું એક્ઝામ્પલ રીટા છે. તો પ્લીઝ રીટા, કમ ઓન ધ સ્ટેજ.
પહેલાં તો હું જય સર, ચેતના મેમ ને CFDC ટીમ, પ્રિન્સિપાલ સર અને બધા ટીચરને ખૂબ ખૂબ આભાર માનું છું. આજે હું જે કંઈ બી છું અને જે લેવલ સુધી પહોંચી છું, કદાચ જો આ બધા મને સપોર્ટ ના કરત તો કદાચ હું અહીંયા સુધી ના પહોંચી શકી હોત. અત્યારે હું આણંદ CP પટેલ કોલેજમાં BCom કરું છું. અત્યાર સુધીની મારી જર્ની જો હું કહું તો હું જ્યારે 5મા ધોરણમાં હતી ત્યારથી જ મને CFDC ટીમે મને સ્પોન્સર કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીનો મારો તમામ ખર્ચ ઉઠાવે છે. મેં 1 થી 8 અહીંયા કર્યું અને ત્યારબાદ 9 થી 12 મેં નાપાડ NL પટેલ હાઈસ્કૂલમાં કર્યું. ત્યાં પણ મારી સ્કૂલની ફીસ, યુનિફોર્મ, ટ્રાવેલિંગ ખર્ચ, ગાડીની ફી, તમામ ખર્ચ આ ટીમ ખર્ચો આ ટીમ પૂરી પાડે છે. ત્યારબાદ 12મા પછી હું કોલેજ માટે આણંદ ગઈ. હું CP પટેલ કોલેજમાં BCom માટે ગઈ. ત્યાં બી મારી કોલેજની ફી, બુક્સ, બધો જ ખર્ચો આ ટીમ પૂરી પાડે છે. અને ત્યારબાદ મેં NCC જોઈન કર્યું. NCCમાં બી અલગ અલગ કેમ્પ્સ આવે તો કેમ્પનો ખર્ચો, પ્લસ મેં રાઇફલ શૂટિંગ જોઈન કર્યું અને સૌથી મોંઘી ગેમ છે આ. તો અત્યાર સુધીમાં મને ખાલી રાઇફલ શૂટિંગ ગેમમાં 1.5 લાખથી બી વધારે ખર્ચો થયો છે અને તમામ ખર્ચ CFDC ટીમે પૂરો પાડે છે. થેન્ક યુ સો મચ. કદાચ જો આ ખર્ચોને મને આટલો સપોર્ટ ના મળ્યો હોત તો હું કદાચ અહીંયા સુધી ના જઈ શકી હોત. તો ખૂબ ખૂબ આભાર બધાનો. અને બધા જે પેરેન્ટ્સ ભેગા થયા છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે અહીંયાથી તો તમારા દીકરા દીકરીને સપોર્ટ કરશે, પણ સૌથી પહેલાં તમારે એના પર વિશ્વાસ મૂકીને એને આગળ વધારવું પડશે. જો તમે જેને આગળ નહીં જવા દો તો પછી અહીંયાથી સપોર્ટ કરશે, પણ તમે જેને આગળ નહીં જવા દો તો પછી આગળ નહીં વધી શકે. તો બધા જ પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરું છું, તમારી દીકરી કે દીકરાને ભણાવો. ખાલી 12 કે 8 સુધી જ નહીં, પણ તમે એને આગળ ભણવા માટે મોકલો. અહીંયાથી તમને સપોર્ટ મળશે. સર અને ટીમ છે સપોર્ટ કરવા માટે, પણ સૌથી પહેલાં તમે એમને સપોર્ટ કરો, એને આગળ મૂકો ભણવા માટે. થેન્ક યુ. અને ફરીથી થેન્ક યુ સો મચ CFDC ટીમ અને બધા ટીચર્સનો. થેન્ક યુ સો મચ. રીટાની એક વાત બહુ જ ગમી મને કે આપણા બાળક પર આપણને વિશ્વાસ હોવો જોઈએ. સમાજમાં ઘણા બધા તત્વો એવા હોય છે. આપણી આજુબાજુ તમે કમળ જોયું છે ને? કમળ હું મારા ક્લાસમાં પણ કહેતી હોઉં છું કે કમળ હંમેશા કાદવમાં જ ખીલે. પણ સાપ જોયો છે બધા? સાપ, એ સાપ તો કયા વૃક્ષને વધારે વીંટળાયેલો હોય? ચંદનના ઝાડને સાપ 24 કલાક વીંટળાયેલો રહે, પણ છતાંય સાપનું ઝેર એ ચંદનના વૃક્ષમાં પ્રવેશી જતું નથી. તો આપણું જે બાળક છે ને, આજુબાજુ ભલે ગમે તેટલો કાદવ હોય, ગમે તેવા લોકોના સંગમાં હોય, પણ કમળને ખીલવું એ એની મરજી છે. એ કઈ રીતે આગળ વધશે તમારે તમારા બાળક પર વિશ્વાસ મૂકવો પડશે. મને ઘણીવાર અમુક છોકરો કે મેડમ મને આગળ નહીં જવા દે. મેં કેટલાય આગળ જે ભણી ગયા છે એ બાળકોમાં ઘણી બધી છોકરાઓ હોશિયાર હતા. છોકરાઓ પર તો ચલો તમને તોય ટ્રસ્ટ હોય, પણ છોકરીઓને બહુ જ આંખમાં પછી બહુ જ પેરેન્ટ્સને ચિંતા થવા લાગે કે આને નહીં મોકલતી આગળ. તો મારી તો બહુ જ ખાસ રિક્વેસ્ટ છે કે તમારા બાળકને તમે ઓળખો, એને સારા સંસ્કાર આપો અને એને આગળ વધારો. એનામાં થોડો કોન્ફિડન્સ તમે એક મા બાપ તરીકે તમે વધારે કહી શકશો કે જો હું તારા પર વિશ્વાસ મૂકું છું, તું આગળ વધ, ભણવું હોય એટલું પણ. જ્યાં સુધી સારી રીતે અને સરસ રીતે ભણશે ત્યાં સુધી તમે પોતે પણ એને સપોર્ટ કરશો, એવો એને વિશ્વાસ અપાવો. પહેલેથી જ એને હું પાણીમાં ના બેસાડી દેશો કે ના હવે નહીં ભણવાનું તારે. અત્યારે પણ ઘણી છોકરીઓ કે બેન હું નહીં જઉં આગળ. 50% છોકરીઓ ના પાડે કે બેન અમને હાઈસ્કૂલમાં નહીં જવા દે. શું કામ નહીં જાય? તમે નથી ભણ્યા તો તમને અહેસાસ નથી થતો કે અમે નહીં ભણ્યા તો અમારું જીવન કેવું છે? તો આપણા બાળકો આપણા જેવું જીવન શું કામ જીવે? આગળ મોકલો, વિશ્વાસ રાખો. સપોર્ટ કરવાવાળા ઘણા બધા છે, ટીચર્સથી માંડીને આપણી આખી ટીમ છે, પણ તમે આગળ મોકલો અને પ્રયત્નો શરૂ રાખો. ચોક્કસ સફળતા મળશે. તમારું બાળક જ્યારે તમારું નામ રોશન કરશે ત્યારે તમને ગર્વ થશે, તમારા કલર ઊંચા થશે.
તો વધુ વાત ન કરતા એક સુંદર નાટક પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. હવે એવું કહેવાય ને કે ભગવાને છે ને અમુક પાત્રો બનાવ્યા હોય ને એમાં અમુક લોકો જ ફિટ થાય. બધાને બધું આવડે નહીં. જેને જે શોભતું હોય ને એ જ શોભે. આ એક એવું નાટક છે કે સાહેબ કે હલો, તમે બધા વિચારતા હશો ને કે આ શું બોલશે. હું એવું જ વિચારું છું કે હું શું બોલીશ. આપણે સરસ મજાના ચણિયાચોળી વાળા બેન હતા અને એના બદલે આ દાઢીવાળા સાહેબ આવી ગયા. એટલે આમ થોડુંક જુદું જુદું તો લાગે ને. એટલે જિંદગીની અંદર પણ આવું જ થાય કે જ્યારે આપણે જે જોઈતું હોય ના મળે ત્યારે કેવી આમ ઘણી વખત આમ કોમેડી સ્થિતિ પણ સર્જાય. એટલે એને રિલેટેડ એક નાટક છે, બરાબર. એમાં મારા ધોરણના જે છોકરાઓ છે, જે બધી નોટો છે, એ નોટોની ગड्डी બનાવી છે, બરાબર. અને આજે એને ડિપોઝિટ કરવાની છે, એટલે મજા આવશે. આપણે આણંદમાં રહીએ છીએ, હા કે ના? એટલે આનંદમાં રહેવાનું. શું ના પાડમાં રહીએ છીએ એટલે ના તો પાડવાની જ નહીં. ના પાડ વાટા આપણું છે ગામ, પણ આપણા આટા આવશે દામપુરા. આપણું ગામ છે તો પૂરા દામથી, પૂરા દમથી, બરાબર. આ બધું એન્જોય કરીશું. તાલીઓનો ગડગડાટ અટકી જવો જોઈએ નહીં. આજે બતાવી દો કે પુષ્પા 2 કરતા બ્લોકબસ્ટર દામપુરા છે. નાટકમાં સ્ટોરી એવી છે કે નાટકના જે સેટ છે, ડિરેક્ટર છે, એમને ભીમ જોઈએ છે, ભીમનું પાત્ર. હવે યોગ્ય પાત્ર નહીં મળતું અને એના બદલે જુદા જુદા પાત્ર આવે છે. અને એના લીધે એમના રોજિંદા વ્યવસાયના લીધે જે વ્યંગ સર્જાય, હાસ્ય સર્જાય છે, એની મજા આપણે માણવાની છે. ઓકે, તો ચાલુ કરીએ.
તેની કહેવાય યાર. જો આ તને પ્રોમો આપીશ. પ્રોમો કેસે હું જેટલું કહું એટલું કરું કરશે. કઈ નો કર આ હાઉ પણ ધર્મનો છે જો હું કીધું માર પહેલા ના ધરતો શું કાઢ્યું બેટા માર પહેલા ને ધરવાનો તારો કે એક ચાંદી એક નાખીના એક પાંડા પર ઉડીને કાઢશે. મને ખબર ડુરેના પાંડા પર ના બેહે પાંડુ કે ડુરેના નેટે પડે ખાલી આપણે ધરવાનો હતો. હવે લોકો હશે શું કીધું ફૂલ હોશ જોશથી છાતી ફૂલાડી તે ડુરેના બનવું છે. એ ડુરેના શું કહ્યું ફૂલ હોશ જોશથી છાતી ફૂલાડી હે ડુરેના હે ડુરેના તારા ભાઈ બધાય તમારી સામે સાથી આઈને યુદ્ધ કર્યું. મારી સામે સાથી આવીને પોટલી પી પોટલી પીધા. આ કે બનવે પી માટલો પી. આ હે તો કાને મોત તો માતો પગાર વસે હે જોડ તે તમ પી બન અરે ડર લે આ ડારી લે છે આ તે તારી કેવાય આયા ધર્મો સોચો શું કીધું હવે રાત એક ને ચાલી બીજી મગર ના બગડ તારે કે શું કહ્યું ઓર પેરાની ધરવાનો તારો કે એક ચાંદી એક કાકીના એક પાંડા પર ઉડે બેઠ એક ખાલી ધરવાનો હતો. હવે લોકો સોચો ફૂલ કોન્ફિડન્સ થી આમ સાથી ફૂલાડે શું કીધું એ ડરેડા શું કહ્યું ફૂલ હોશ જોશથી એ ડરેડા કે ડરેડા તારા ભાઈ બધાય તમારી સામે જાતા આઈને યુદ્ધ કર્યું. મારી સામે સાથી આઈને ફેસબુક ચેટિંગ કરતા અરે મારી વિપોટ કરશે આ બે પોચો આ એક અસર જમા તો પકડવાનું છે તમ ભિખારી આવો તે 5 રૂપિયા બતા દે માં જોડે 5 રૂપિયા નહીં વિપોટવાર અંટર લે કરી એટલે શું આઈ તરી કેવાય પણ કશું બોલશે ને તા બોલતું નથી તારે છે મનાવડે હું જેટલું કોણ એટલું કોણ શું કીધું હવે ધર્મમાં છે જો ઓર આ પાજી પર ચાલી તે મગર ના બગડતો. શું કીધું ફૂલાડી काय बोलता નથી આવડતું પોતાની ગીત આવડે છે મને આવડે છે જેટલું કોણ એટલું કરજે શું કીધું આમ ધર્મનો છે એટલું બધું આગળ નહીં જાય જોવાનું એમ ધર્મનો છે આપણે તારો કે એક જાનની એક તારકીના એક પાડા પર ઉડે બકા મને ખબર ઉડે પાડા પર ના છે પાડો કે ખાલી આપણે ધરવાનો તો લે હવે લડકો શું ફૂલ સોટી સકી તો
કોણ એટલું કહું શું કીધું આવે ને ધરવાનો છે જો ઓર આજે ચાલી પીધી મગર ના બગાતો ધરવાનો છે શું કહ્યું માર પેલા ની ધરવાનું તારો કે એક જાની એક નાખીના એક પાટા પર ઢોળે બેઠો છે હવે લડકા હશે તો પૂર હોત તો ચાટી પૂરા ને શું કીધું હેડ રે ને શું કર્યું બેટા શું કર્યું હેડ રે ને એટલે એટલે પોતે ના કોઈ તું પી જશે એમ ખાઈ તો યુઝ કરો તો પી જશે તું હેડ રે ને અરે ભાઈ બતોય તો મારી સામે સાથે આઈને યુઝ કર્યો મારી સામે સાથે આઈને કઈ બકરા ચડે કઈ બકરા તાલી પાડો ભીમ આયા સાઉન્ડ આયા કેટલી મહેનત કરી સાહેબે મજા આવી બસ આટલી ફરી જોરથી હવે મજા આવી આત્મનિર્ભર ભારત અને કહેવાય ખૂબ સુંદર પાક્કો ગુજરાતી કોને કહેવાય એમાં ખાસ કરીને ગુજરાતીઓની ખાસિયત શું એક તો સરસ વેપાર કરે અને ગુજરાતી સ્ત્રીઓ જે હોય વચ્ચે બાળકો અવાજ ના કરે ગુજરાતી સ્ત્રીઓ કોને કહેવાય સાચી ગુજરાતણ કોને કહેવાય જેને ગરબા રમતા આવડે આપણે કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે છેવટે અંતે થોડા કે થોડા પણ આપણે ગરબા રમવા જોઈએ ગરબા રમ્યા વગર ગુજરાતીઓને ચાલે નહીં તો ગરબો એકચ્યુઅલી જે સ્ત્રીઓ રમે છે માથે ગરબો લઈને માટીનો ઘડો હોય અને એમાં છિદ્ર કરેલા હોય અને એમાં એક દીવો પ્રગટાવેલો હોય અને પુરુષો જે ગરબા કરે છે એને ગરબી કહેવાય ગરબો સ્ત્રી
એને ગરબી કહેવાય. તો આપણા ગુજરાતનું સૌથી લોકપ્રિય જે ભાતીગળ સંસ્કૃતિ જે છે દેશ દુનિયામાં બધે જ પ્રખ્યાત છે એવો સુંદર ગરબા મેશઅપ લઈને આવી રહી છે ધોરણ 8ની બાળકી. એ જગ્યા કાઢ્યું છે છોકરાઓ જવા દેજો ને પેશાબ માટે. નહીં આવતું? ભૂખ લાગી? આવે 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 હમણાં આવે ખાવાનું આવે તૈયાર જ છે હમણાં આવે.
બહુ મજા આવી. એટલે જ એ લોકોનું પરફોર્મન્સ જોઈને NL પટેલના સાહેબ ખુશ થઈ ગયા અને દેવેન્દ્ર રાજનભાઈ એમના તરફથી બંને મળીને 1000 રૂપિયાનું ઇનામ બાળકીઓ માટે આપ્યું છે. થેન્ક યુ સો મચ. ગુજરાતની લોક સંસ્કૃતિ આપણે જોઈ લીધી. ચલો પંજાબીઓનું શું ફેમસ છે કહો ચલો. ભાંગડા. જોવો છો બધાને ભાંગડા ડાન્સ? પંજાબી લોકો ઓલવેઝ મસ્ત હોય, એકદમ ખુશ અને એકદમ પાવરફુલ, એનર્જેટિક. ક્યારેય તમને ઢીલાઢસ જોવા ના મળે. ઓલવેઝ એ લોકો એકદમ મસ્તીમાં અને જોશમાં જ હોય. તો હવે પછીનો જે ડાન્સ છે પંજાબી ભાંગડા, એ ડાન્સ પણ એવો જ છે. તમને ઊભા થઈને નાચવાનું મન થઈ જશે પણ કોઈ એવું કરવાનું બરાબર. તો હવે પછીનું પરફોર્મન્સ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ લઈને આવી રહ્યા છે પંજાબી ભાંગડા. Thank you.